સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ટાઈગર 3માં શાહરૂખ ખાનના કેમિયોની વાતો ઘણા સમયથી ન્યૂઝમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જોવા મળશે. અગાઉ જૂન મહિનામાં શૂટિંગનો પ્લાન હતો, પરંતુ હવે સલમાન ખાને વધુ 2 મહિના રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. શાહરૂખ અને સલમાનને એક ફિલ્મમાં સાથે જોવા માટે બંનેના ફેન્સ ઉત્સુક છે. શાહરૂખ ખાન પઠાણથી કમબેક કરી રહ્યા છે અને સલમાન કેટરીનાની ટાઈગર 3ના સ્ટન્ટ એક્શન વિશે ઘણું કહેવાયું છે. ટાઈગરમાં શાહરૂખ અને પઠાણમાં સલમાન ખાન કેમિયો શૂટ કરવાના છે. શાહરૂખ ખાન પોતાના કેમિયોના શૂટિંગમાં ઘણું મોડું કરી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ ડંકી માટે તેમણે પોતાનું આખું ટ્રાન્સફોર્મેશન કરાવી લીધું છે અને ત્યારબાદ એટલીની ફિલ્મ શૂટ કરવાની છે, જેના માટે શાહરૂખ ખાને વધારે સમય જોઈએ છે. પરિણામે જૂન મહિનામાં પ્લાન થયેલા શૂટિંગમાં વધુ એક તારીખ પડી છે. સલમાન ખાનની વાત કરીએ તો અત્યારે કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ પણ છે. સલમાનના 2 ભાઈનો રોલ કરવા માટે જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમને ફાઇનલ કરાયા હોવાનું પણ કહેવાય છે. ફિલ્મની કાસ્ટમાં મોટા પાયે ફેરફારો અને સેટના લોકેશનમાં ફેરફાર કરવા છતાં સલમાન ખાન કોઈ પણ ભોગે ડિસેમ્બર મહિનામાં તેને રિલીઝ કરવા મક્કમ છે.